પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે બીયુ પરમિશન મામલે કરેલા તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવી આક્ષેપો કરનારાઓ સામે જુઓ કર્યા ગંભીર આક્ષેપો। પાટણ નગરપાલિકાના નવા બસ સ્ટેશનનું બીયુ પરમિશન ફક્ત ને ફક્ત જાહેર હેતુથી જાહેર જનતા તકલીફમાં ના મુકાય અને બસ સ્ટેશન વહેલું શરૂ થાય તે હેતુથી આપવામાં આવ્યું છે અને પાર્ટ બીયુ જીડીસીઆરના નિયમ પ્રમાણે આપવામાં આવ્યું છે। પણ જે એ લોકો આક્ષેપ કરી રહ્યા છે તે લોકોએ કથિત લેતી દેતી ક્યાંક એમની અપેક્ષા કરી હશે ને એ અપેક્ષામાં એ લોકોને પૂરી નહીં થઈ હોય એટલા માટે થઈને આ પ્રકારના આક્ષેપ કરે છે। આ આક્ષેપ કરનારા જે લોકો છે એમાંથી એક જણને તો દિવાળીના આસપાસ ખુલ્લા પગે ક્યાંકથી કોઈ સોસાયટીમાંથી ભાગવું પડ્યું હતું, એ પરિસ્થિતિ એમની આવી હતી। એટલે આક્ષેપ કરતાં પહેલાં એમને વિચારવું જોઈએ કે તેઓ પોતે કેટલી નૈતિકતા રાખે છે। મેં સંપૂર્ણ પારદર્શક પદ્ધતિ સાથે પાટણ નગરપાલિકામાં કામગીરી શરૂ કરેલી છે। એ પહેલાં બિલ્ડરોને ધમકાવીને એ લોકોને બ્લેકમેલ કરીને અમે અરજી કરીશું, તમારી ફાઇલ અટકી જશે, એ પ્રકારની સિસ્ટમ અહીંયા ચાલતી હતી। ઓફલાઈન ફાઇલ સિસ્ટમ ચાલતી હતી। પહેલાં ઓફલાઈન ફાઇલ સિસ્ટમો એમને ટેબલ ઉપર જાય, એ લોકો જોવે, પછી બિલ્ડરને ફોન કરવામાં આવતો હતો। એ બધી જ સિસ્ટમો બંધ કરી અને જેવી ફાઇલ આવે લોગિનમાં એને 2 જ કલાકમાં નિકાલ કરી દેવામાં આવે તેવી પારદર્શક પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો। આથી તેઓએ જે સૂચવી છે એ મીઠાઈ તેમને નથી મળી અને એના કારણે આવા ખોટા આક્ષેપ કરી રહ્યા છે। અને આક્ષેપ કરવાવાળી ટોળકીની અંદર એક બીજા જે છે એ તો પોતે બ્લેકમેલ કરવા માટે જાણીતા છે અને એમના ઉપર સંખ્યાબંધ કેસ થઈ ગયેલા છે, લિસ્ટેડ બુટલેગર છે। અને એ લોકો જ્યારે ચીફ ઓફિસરની પારદર્શક આ પદ્ધતિ છે એના પર આક્ષેપ કરે તો એવા આક્ષેપોમાં કોઈ તથ્ય નથી। અને મેં જે કામગીરી કરી છે તે મને ખબર છે અને હું મારા કામ અને મારા નિર્ણય માટે થઈને હું અફર છું, એમાં કોઈ બેમત નથી। જીડીસીઆરમાં પાર્ટ બીયુ પરમિશનની જોગવાઈ છે, આપી શકાય છે। એ મીઠાઈ શબ્દનો અર્થ જ મને અહીંયા પાટણમાં આવીને પછી ખબર પડી કે આ મીઠાઈ કઈ મીઠાઈની વાત કરે છે।